હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે એથિકલ ડિસિઝન મેકિંગ વિથ ક્રોસ હોલ્ડર કોન્ફ્લિક્ટ્સ એન્ડ કોમ્પિટિશન. ચાલો મેં તમને આગળ એક લેક્ચરમાં એવું શીખવાડેલું કે જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, એ આપણી બિઝનેસના ગ્રોથ માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એ લોકોને સાચવવા કેમ ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને શીખવાડેલું, બરાબર છે. હવે આ જે ક્રોસ હોલ્ડર્સ છે, જે સ્ટોક હોલ્ડર્સ છે, એ લોકો જ્યારે આપણા વિરોધી થાય, બરાબર છે, એ લોકોની સાથે આપણું કોન્ફ્લિક્ટ થાય, બરાબર છે, તો ત્યારે આપણે અહીંયા એ લોકોને કેવી રીતે હેન્ડલ કરવાના છે એની વાત આજે કરવાના છે. તો મેં તમને એ પહેલાં શીખવાડી દીધું છે કે જે ક્રોસ હોલ્ડર્સ છે, જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, એ કંપની માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને કરાવ્યું છે, બરાબર છે, અને એ લોકોના હોવાના ફાયદા શું છે એ પણ મેં તમને સમજાવેલું છે. હવે સ્ટોક હોલ્ડર્સ કોને કહીશું? તો સ્ટોક હોલ્ડર ઇઝ અ પર્સન હુ હેઝ interest in an organization and can either affect or be affected by the business. તો જે સ્ટોક હોલ્ડર છે, બરાબર છે, એ કોણ છે કે વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જ ગણાય આપણું, બરાબર છે. હુ હેઝ ઇન્ટરેસ્ટ ઇન એન ઓર્ગેનાઇઝેશન એન્ડ કેન ઇફેક્ટ ઓર બી ઇફેક્ટેડ બાય ધ બિઝનેસ, બરાબર છે. એની સીધી અસર બિઝનેસ પર થાય છે, ક્યાં તો બિઝનેસની અસર એના પર થાય છે. Stockholders can be further classified into either external stockholders or ઇન્ટરનલ સ્ટોક હોલ્ડર્સ. તો જે સ્ટોક હોલ્ડર્સ છે ને બે પ્રકારના છે, ઇન્ટરનલ એટલે કે એમ્પ્લોય અને એક્સટર્નલ એટલે જે બહારના સ્ટોક હોલ્ડર્સ છે, તમારી પાસેથી જે તમારા શેર ખરીદે છે એ વેન્ડર્સ છે એ, બરાબર છે. તો એમ્પ્લોઈઝ આર એક્ઝામ્પલ ઓફ ઇન્ટરનલ સ્ટોક હોલ્ડર્સ, બરાબર છે. તો જે એમ્પ્લોઈઝ તમારે ત્યાં કામ કરે છે એ લોકો કોણ છે? ઇન્ટરનલ સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે. અને જે ગવર્મેન્ટ છે, જે સપ્લાયર્સ છે, વેન્ડર્સ છે, બરાબર, જે કસ્ટમર છે, એ બધા કોણ છે? એક્સટર્નલ સ્ટોક હોલ્ડર્સ, બરાબર છે. હવે છે ને અહીંયા એક એક્ઝામ્પલની સાથે આખું જે સિનેરિયો છે અહીંયા સમજાવવામાં આવેલો છે, બરાબર. તમે લોકો પણ આ રીતે લખજો. જે એથિકલ ડિસિઝન મેકિંગ છે એ બિઝનેસની અંદર કેવી રીતે ઇફેક્ટ કરે છે, બરાબર છે, એ તમને આગળના જે બે લેક્ચર છે એમાં પણ સમજાવી ગઈ છું. હવે જ્યારે આ જે સ્ટોક હોલ્ડર્સ છે એ લોકોની સાથે જ્યારે કોન્ફ્લિક્ટ થાય કે કોમ્પિટિશન થાય તો એને હેન્ડલ કેવી રીતે કરવાનું, બરાબર. તો એથિકલ ડિસિઝન મેકિંગ ઇન બિઝનેસ will be more complicated when it involves conflicting interest of various stockholders, બરાબર. તો જે એથિકલ ડિસિઝન મેકિંગ છે એ બિઝનેસની અંદર વધારે કોમ્પ્લિકેટેડ ક્યારે થાય છે કે જ્યારે કોન્ફ્લિક્ટ જે છે, બરાબર છે, કે જે કોન્ફ્લિક્ટિંગ ઇન્ટરેસ્ટ છે, બરાબર છે, એ આની અંદર એડ થાય છે, બરાબર છે. એ બધી વસ્તુ અહીંયા કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. એ લોકોની સાથે જ્યારે આપણું કોન્ફ્લિક્ટ થાય છે ત્યારે જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, એ લોકોની સાથે આપણો કોન્ફ્લિક્ટ થઈ જાય છે. તો વેન ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન ટેક્સ પ્લેસ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર બિઝનેસ ટુ બેલેન્સ ધ ઇન્ટરેસ્ટ ઓફ ઇટ્સ વેરિયસ સ્ટોક હોલ્ડર્સ, બરાબર છે. તો આ પ્રકારના જેટલા બી સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, જે ઇન્ટરનલ સ્ટોક હોલ્ડર્સ છે એ પણ અને જે એક્સટર્નલ સ્ટોક હોલ્ડર્સ છે એ પણ, બરાબર છે. તો જ્યારે કોન્ફ્લિક્ટ થાય છે ત્યારે એવી સિચ્યુએશનની અંદર બિઝનેસની અંદર બેલેન્સ લાવવું બહુ જરૂરી છે. તો બિઝનેસ ટુ બેલેન્સ ધ ઇન્ટરેસ્ટ ઓફ ઇટ્સ વેરિયસ સ્ટોક હોલ્ડર્સ, બરાબર છે. તો જેટલા બી સ્ટોક હોલ્ડર્સ છે અને બિઝનેસ, એ બેની વચ્ચે અહીંયા બેલેન્સ કરવું બહુ જરૂરી છે, બરાબર છે. તો ડિફરન્ટ સ્ટોક હોલ્ડર્સ ગ્રુપ્સ હેવ ડિફરન્ટ પ્રાયોરિટીઝ. ફોર એક્ઝામ્પલ, જેટલા સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, એના અલગ અલગ પ્રાયોરિટીઝ હોય છે, બરાબર છે. તો શેર હોલ્ડર્સ expect the business to make a profit and receive a return on their investment, બરાબર છે. તો અહીંયા જેટલા બી શેર હોલ્ડર્સ છે, બરાબર, શેર હોલ્ડર્સ તમને બધાને બહુ સારી રીતે ખબર છે, મેં તમને કરાવેલા છે, બરાબર છે. જે ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટ છે ને એ સબ્જેક્ટમાં મેં તમને કરાવેલું છે કે શેર હોલ્ડર્સ કોને કહેવાય, બરાબર. તો આ જે શેર હોલ્ડર્સ છે એ શેર હોલ્ડર્સ શું એક્સપેક્ટેશન રાખતા હોય કે મેં મારા શેર આ કંપનીની અંદર કે બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કર્યા છે તો મને એનું સારામાં સારું રિટર્ન જે છે
એ પ્રોફિટ જે છે એ રિટર્ન મળે, બરાબર છે. એમ્પ્લોઈઝ છે શું, એની શું રિક્વાયરમેન્ટ હોય, તો જે એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોઈઝ રિક્વાયર્સ ગુડ વર્કિંગ કન્ડિશન ઇફ દે આર ટુ બી રિટેન્ડ, બરાબર છે. તો એ લોકોને કેવું હોય કે અમે જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાં અમને સારી ફેસિલિટી મળે, બરાબર, અમે સારી કન્ડિશનમાં કામ કરીએ, અને જો અમે સારું કામ કરીએ છીએ તો અમને એ લોકો સાચવે, બરાબર છે. પછી જે પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ છે, બરાબર છે. પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ મે વોન્ટ ટુ સી એવિડન્સ ઓફ હાવ અ કંપની રિસ્પોન્ડ ટુ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ બિફોર કમિટિંગ મની ટુ ધ બિઝનેસ, બરાબર છે. જે મોટા મોટા ઇન્વેસ્ટર્સ છે એ લોકો શું જોઈ છે કે ભાઈ જે કંપની છે એ કંપની એન્વાયરમેન્ટ ઇશ્યુઝ છે એને બરાબર હેન્ડલ કરી શકે છે કે નહીં, બરાબર છે, એને સાચવે છે કે નહીં, એન્વાયરમેન્ટલ જે ઇશ્યુઝ છે એને કેવી રીતે રિસ્પોન્ડ કરે છે. પછી એ લોકો પોતાના મની ઇન્વેસ્ટ કરે છે. કસ્ટમર્સ શું એક્સપેક્ટ કરે છે, કસ્ટમર્સ એક્સપેક્ટ એક્યુરેટ એન્ડ રિલાયબલ પ્રોડક્ટ્સ, બરાબર, એક સારી વિશ્વસનીય પ્રોડક્ટ જે છે એ અહીંયા એક્સપેક્ટ કરે છે, બરાબર છે, કે અમને અમારા આટલા પૈસાની અંદર અમને આટલી સારી વસ્તુ મળવી જોઈએ, બરાબર છે. તો જેટલા બી સ્ટાક હોલ્ડર્સ છે એ બધાની અલગ અલગ એક્સપેક્ટેશન હોય છે બિઝનેસ પાસેથી. ઓકે, તો જે સ્ટાક હોલ્ડર કોન્ફ્લિક્ટ અરાઇઝિસ વેન ધ નીડ ઓફ સમ સ્ટાક હોલ્ડર્સ ગ્રુપ કોમ્પ્રોમાઇઝ ધ એક્સપેક્ટેશન ઓફ અધર્સ, બરાબર છે. તો જેટલા બી સ્ટાક હોલ્ડર્સ છે એ લોકોની સાથે કોન્ફ્લિક્ટ ક્યારે ઊભી થાય છે કે કોઈ એવી કન્ડિશન આવી જાય, બરાબર છે, કે જ્યારે બિઝનેસે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું પડે, કે એ લોકોને પૂછ્યા વગર કોઈ ડિસિઝન લઈ લેવું પડે, કે પછી બીજા સ્ટાક હોલ્ડરની જરૂરિયાતો પૂરી કરવા માટે જે અન્ય સ્ટાક હોલ્ડર્સ છે, બરાબર છે, એની સાથે એ કોમ્પ્રોમાઇઝ કરે છે, તો ત્યારે આ કોન્ફ્લિક્ટ જે છે એ ઊભું થાય છે, બરાબર છે. તો અહીંયા આગળ આપ્યું છે અ બિઝનેસ હેઝ ટુ મેક ચોઇસીસ વિચ સમ સ્ટાક હોલ્ડર્સ માઇટ નોટ લાઇક. તો અહીંયા બધા સ્ટાક હોલ્ડર્સને એ લોકો એક સાથે સાચવી નહીં શકતા હોય ત્યારે કેટલાકની સાથે અહીંયા કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે, કેટલાક ગ્રુપની સાથે અહીંયા કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે, બરાબર. અહીંયા કેવું છે કે માની લો કે કસ્ટમરને સાચવવામાં જે એમ્પ્લોઈઝ છે, બરાબર છે, એ લોકોને ખોટું લાગી જાય ને એમ્પ્લોઈઝને સાચવવામાં બીજા જે સ્ટાક હોલ્ડર્સ છે એ લોકો અટવાઈ જાય. તો કેટલીક વાર જે બિઝનેસ પોતાના ચોઇસીસ બનાવીને ડિસિઝન લે છે તો એમાંથી કેટલાક સ્ટાક હોલ્ડર્સ એવા હોય છે કે એ લોકોને એ વસ્તુ ગમતી નથી, બરાબર છે. જે ઓર્ગેનાઇઝેશન છે એ શું કરશે, તો ઓર્ગેનાઇઝેશન હેઝ ઓબ્જેક્ટિવ ઓફ મેક્સિમાઇઝેશન પ્રોફિટ એન્ડ એનહેન્સ શેર હોલ્ડર વેલ્યુ. હવે આ એક એક્ઝામ્પલ છે, બરાબર, કે શેર જે લોકો અહીંયા પૈસા ઇન્વેસ્ટ કરે છે એ લોકો શેર હોલ્ડર થયા, તો શેર હોલ્ડરની વેલ્યુ અહીંયા વધે, એનાથી શું થશે, મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ થશે, બરાબર છે. તો સિન્સ લેબર કોસ્ટ આર અ ક્રિટિકલ ઇનપુટ કોસ્ટ ઓફ મોસ્ટ કંપનીઝ, અ કંપની મે સીક ટુ કીપ ધીસ કોસ્ટ અંડર ટાઇટ કંટ્રોલ. This might have the effect of making another important group of stockholders, its employee, unhappy, બરાબર છે. તો અહીંયા શું થશે કે જે લેબર કોસ્ટ છે, બરાબર છે, એ ઓફકોર્સ એક ઇનપુટ કોસ્ટ જ કહેવાય, બરાબર છે. તો જેટલા લેબર હોય એ લોકોને તમે વેજીસ ચૂકવો છો, બરાબર છે, અને કંપનીમાં તો મોટે ભાગે બહુ બધા લેબર્સની જરૂર પડતી હોય. ઓકે, તો આ જે કોસ્ટ છે એને એ લોકો કેવું કરે છે કે એકદમ કંટ્રોલમાં રાખે છે. એના લીધે શું થશે કે એની સીધી ઇફેક્ટ શાના પર જશે, લેબર પર જશે. તો ધીસ માઇટ હેવ ઇફેક્ટ ઓફ મેકિંગ અનધર ઇમ્પોર્ટન્ટ ગ્રુપ ઓફ સ્ટાક હોલ્ડર્સ. હવે પેલા મજૂર મળતા નહીં હોય તો પેલા એમ્પ્લોય લોકોની સાથે કેવી રીતે કામ કરે, બરાબર છે. એક મજૂર કેટલું કામ કરે, તો એના લીધે શું થાય કે જે બીજા એમ્પ્લોઈઝ છે ને, બરાબર છે, એને કામ કરવાની ફાવટ નહીં આવે એટલે કંપનીથી અનહેપી થઈ જાય છે. The most efficient companies successfully manage the self-interest and expectation of their stockholders, બરાબર છે. તો જે એક સારું મેનેજમેન્ટ કરતી કંપની છે, બરાબર છે, એ પોતાનું સેલ્ફ ઇન્ટરેસ્ટ અને જે એક્સપેક્ટેશન ઓફ સ્ટાક હોલ્ડર્સ છે, બરાબર છે, એને સારી રીતે મેનેજ કરતી હોય, બરાબર છે, તો એક સારી સિચ્યુએશન અહીંયા આપણે ઊભી કરી શકીએ છીએ. ધીસ સિચ્યુએશન ઇન્ડિકેટ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓફ એમ્પ્લોઈઝ વર્સિસ ઇન્વેસ્ટર્સ, બરાબર છે. તો જો ઉપરની જે સિચ્યુએશન છે એ કેવું કોન્ફ્લિક્ટ ક્રિએટ કરે છે કે ઇન્ટરેસ્ટ ઓફ એમ્પ્લોઈઝ એન્ડ ઇન્વેસ્ટર્સ, બરાબર છે. હવે આગળ આપણે જોઈએ તો મેન્યુફેક્ચર
more units, company runs factory beyond permissible limit of carbon emission. કાર્બન ઇમિશન એટલે જે કાર્બનનું ઉત્સર્જન થાય છે એ, બરાબર છે. તો હવે કંપનીનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, બરાબર છે, એની અંદર વધારે પ્રોડક્શન કરવા માટે કંપની શું કરશે, જે કાર્બનનું ઇમિશન છે ને, બરાબર છે, એને એની અંદરથી છોડવાનું સ્ટાર્ટ કરશે. તો ધીસ વિલ હેલ્પ કંપની ટુ મેન્યુફેક્ચર ગુડ્સ ઇન લાર્જ ક્વોન્ટિટી. હવે અહીંયા શું થશે કે એને લાર્જ ક્વોન્ટિટીની અંદર જેનું ગુડ્સ છે મળશે, એનું જે પ્રોડક્ટ છે એ મેન્યુફેક્ચરિંગ કરવા મળશે. એન્ડ ધેર બાય ઇન્ક્રીઝ પ્રોફિટ, અને એ લોકોને પ્રોફિટ પણ અહીંયા ઇન્ક્રીઝ થાય છે. પણ એ લોકો કાર્બનનું ઇમિશન કરશે તો એ અલ્ટિમેટલી કોને નુકસાન કરે છે? એન્વાયરમેન્ટને, બરાબર છે. એન્વાયરમેન્ટનું જે પોલ્યુશન છે એ ત્યાં રહેતા જે લોકો છે એને નુકસાન કરશે. એટલે અલ્ટિમેટલી આખી સોસાયટીને એ નુકસાન કરે છે, બરાબર, હ્યુમન સોસાયટીને એ નુકસાનકારક છે. બટ ઓન ધ અધર હેન્ડ, if allowed, carbon emission will adversely affect place where company is located. તો જે જગ્યા પર કંપની લોકેટેડ છે, બરાબર છે, એનાથી કાર્બન ઇમિશન છે જે છે, બરાબર, એની ઉલટી અસર કરે છે, વિપરીત અસર કરે છે, બરાબર છે. હવે પ્રોડક્શન વધારે થાય છે, ક્વોન્ટિટી વધારે પ્રોડ્યુસ થાય છે, પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થાય છે, પણ એની જગ્યા પર જે કાર્બન ઇમિશન છે એ અહીંયા કેવું છે? છૂટે છે, બરાબર છે. તો એના લીધે અલ્ટિમેટલી સોસાયટીને નુકસાન થાય છે, આજુબાજુ રહેતા લોકોને નુકસાન થાય છે, એન્વાયરમેન્ટને નુકસાન થાય છે. તો ઇન સિમ્પલ ટર્મ, it will create pollution and it is not good for the health of person residing in the same city. Certainly, decision will help to maximize profit for investors and shareholders for company, but it is not in favor of society. તો અહીંયા કેવું છે કે જે પોલ્યુશન થાય છે એના લીધે ત્યાં રહેતા જે લોકો છે, બરાબર, એ લોકોની હેલ્થને નુકસાન થાય છે. તો અહીંયા કેવું છે કે મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ કરવા માટે એ લોકો એ કે પછી એના શેર હોલ્ડરને જે પ્રોફિટ થાય, વધારેમાં વધારે પ્રોફિટ થાય, બરાબર, એ વસ્તુ એ અહીંયા વધારે કન્સિડર કરે છે. પણ અહીંયા ભોગવે કોણ છે? સોસાયટી, બરાબર છે. તો એવી કન્ડિશન નહીં હોવી જોઈએ, બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. તો હવે અહીંયા આપણે જોઈએ કે પોટેન્શિયલ કોન્ફ્લિક્ટ બિટવીન શેર હોલ્ડર્સ. તો કેવી કન્ડિશનમાં કેવા કોન્ફ્લિક્ટ અહીંયા ઊભા થઈ શકે છે? તો કટ જોબ્સ ટુ રિડ્યુસ કોસ્ટ. હવે જેટલા બી એમ્પ્લોય છે એ એમ્પ્લોયમાંથી માની લો કે તમે 10%ને કાઢી મૂક્યા કે 5-6 જણાને તમે કાઢી મૂક્યા, બરાબર, જોબમાંથી. તો એનાથી તમારું આ જે છે ને, કટ જોબ્સ ટુ રિડ્યુસ કોસ્ટ, બરાબર છે, તો એ લોકોનો પગાર બચી જશે એટલે કોસ્ટ રિડ્યુસ થશે. ઓકે. તો અહીંયા લાઇકલી ટુ બી સપોર્ટેડ બાય, અહીંયા સપોર્ટ કોનો મળશે? શેર હોલ્ડર્સ અને બેંકનો. પણ અપોઝ કોણ કરશે? એમ્પ્લોઈઝ. જેને તમે છૂટા કરી દીધા એ એમ્પ્લોય તમારો વિરોધ કરશે. જે ઓલરેડી ત્યાં છે એ લોકો પણ તમારો વિરોધ કરશે, બરાબર. અને આ જે એમ્પ્લોય છે એ આજુબાજુમાંથી જ આવતા હશે એટલે લોકલ કમ્યુનિટી છે એ પણ તમારો વિરોધ કરશે, બરાબર છે. એના પછી બીજી કન્ડિશન જોઈએ તો એડ એક્સ્ટ્રા શિફ્ટ ટુ ઇન્ક્રીઝ ફેક્ટરી કેપેસિટી. તો અહીંયા છે ને શિફ્ટની અંદર કામ કરવામાં આવે છે, ડે નાઇટ, બરાબર છે. તો અહીંયા તમે શું કરશો કે એક્સ્ટ્રા શિફ્ટ જે છે અહીંયા ઇન્ક્રીઝ કરશો. કેમ? ફેક્ટરીની કેપેસિટી વધારવા માટે. તો એની અંદર તમને કોનો સપોર્ટ મળશે? મેનેજમેન્ટ અને કસ્ટમરનો અને સપ્લાયરનો, બરાબર છે. પણ અહીંયા વિરોધ કોણ કરશે? લોકલ કોમ્યુનિટી, બરાબર છે. કેમ કે રાતના બી જેવો પેલો અવાજ આવતો હોય, પોલ્યુશન થતું હોય, બરાબર છે, તો એ ત્યાંના લોકોને નહીં ગમતું હોય આજુબાજુના. ઇન્ટ્રોડ્યુસ ન્યૂ મશીનરી ટુ રિપ્લેસ મેન્યુઅલ વર્ક, બરાબર છે. નવી અહીંયા મશીનરી લાવવામાં આવે છે, બરાબર છે, મેન્યુઅલ વર્ક કરતાં. મેન્યુઅલ વર્ક કોણ કરતું હોય? માણસો કરતા હોય, હ્યુમન રિસોર્સિસ કરતા હોય. પણ એની જગ્યા પર હવે મશીનરી આવી ગયા, બરાબર છે. તો અહીંયા ફાયદો કોને થશે? કસ્ટમર્સને અને શેર હોલ્ડર્સને. પ્રોડક્શન વધારે થાય, પ્રોફિટ વધારે થાય, માર્કેટમાં પ્રોડક્ટ વધારે જતી હોય ને જેટલું પ્રોફિટ આવે એટલું શેર હોલ્ડર્સને પણ ફાયદો છે, બરાબર છે. તો અહીંયા અપોઝ કોણ કરશે? એમ્પ્લોઈઝ. મશીનરી એ લોકોની જગ્યા પર આવી ગઈ તો એ લોકોને તો કાઢી મૂકે, બરાબર, એ લોકોને તો કંઈ કામ જ નહીં હોય. એના પછી નેક્સ્ટ છે ઇન્ક્રીઝ સેલિંગ પ્રાઇસ સિગ્નિફિકન્ટલી ટુ ઇમ્પ્રૂવ પ્રોફિટ માર્જિન. તો પ્રોફિટ માર્જિન ઇમ્પ્રૂવ કરવા માટે અહીંયા શું કરે છે કે જે સેલિંગ પ્રાઇસ છે, બરાબર, એને ઇન્ક્રીઝ કરવામાં આવે છે. તો જે શેર હોલ્ડર્સ છે, બરાબર છે, અને જે મેનેજમેન્ટ છે એ અહીંયા સપોર્ટ કરશે, પણ જે કસ્ટમર છે એનો અપોઝ કરશે, બરાબર છે.
તો આમ અલગ અલગ કન્ડિશન છે, આ બધા વચ્ચે આપણે બેલેન્સ લાવવાની છે, બરાબર છે. There is no clear-cut guideline available to deal with this kind of situation. However, Barry, in the year 1986, બેરી નામના એક વ્યક્તિએ 1986ની અંદર આ જે નીચે આ ચાર્ટ દેખાય છે ને, બરાબર, એ પોઈન્ટ્સ એમણે જે છે ઇન્ટ્રોડ્યુસ કરેલા, બરાબર છે. તો પોઈન્ટ ટુ ડીલ વિથ સિચ્યુએશન વિચ ઇન્વોલ્વ વેરિયસ ગ્રુપ ઓફ સ્ટાક હોલ્ડર્સ ફોર અફેક્ટિવ એથિકલ ડિસિઝન મેકિંગ, બરાબર છે. તેમાં પહેલો સ્ટેપ છે સિલેક્ટ ઓર ગીવ પ્રેફરન્સીસ ટુ મોર ઇમ્પોર્ટન્ટ ઓબ્લિગેશન બિટવીન ટુ ઓર મોર કોન્ફ્લિક્ટિંગ ઓબ્લિગેશન. તો અહીંયા કોને પ્રેફરન્સ આપવાનો છે કે કોને સિલેક્ટ કરવાનો છે કે જે જવાબદારી, જે ફરજ, બરાબર, આપણી અંદર આવતી હોય અને વધારે ઇમ્પોર્ટન્ટ હોય ત્યારે આપણે જે વધારે ઇમ્પોર્ટન્ટ હોય ને એ જવાબદારી આપણે અહીંયા લેવાની છે, બરાબર. કે જે પછી કોન્ફ્લિક્ટિંગ જવાબદારી હોય ને એને થોડુંક ઓછું મહત્ત્વ આપવાનું. સિલેક્ટ એન એક્શન ઓફ હાયર આઈડિયલ વેન ટુ ઓર મોર આઈડિયલ કોન્ફ્લિક્ટ, બરાબર છે. એના પછી છે સિલેક્ટ એન એક્શન ધેટ પ્રોડ્યુસ ધ ગ્રેટર ગુડ ઓર લેસર હાર્મ વેન ધ ઇફેક્ટ આર મિક્સ્ડ. તો સિલેક્ટ એન એક્શન ઓફ હાયર આઈડિયલ વેન ટુ ઓર મોર આઈડિયલ્સ કોન્ફ્લિક્ટ. તો જ્યારે તમારો જે મોરલ્સ છે, બરાબર છે, કે પછી એવી કન્ડિશન છે કે જ્યારે તમારે જે કોન્ફ્લિક્ટ છે, બરાબર છે, એની અંદરથી જે વધારે ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર છે, કે જેની અંદરથી તમને વધારે સારી વસ્તુ મળતી હોય એને સિલેક્ટ કરો. એવી જ રીતે લાસ્ટમાં છે કે સિલેક્ટ એન એક્શન, એવી એક્શનને સિલેક્ટ કરો, બરાબર છે, કે એવી મેથડ અપનાવો કે જેનાથી સારામાં સારી વસ્તુ જે છે એ ઊભી થાય અને જે ઓછામાં ઓછું હાર્મફુલ હોય, બરાબર છે, જ્યારે મિક્સ ઇફેક્ટ હોય ને ત્યારે. તો અબોવ ગાઈડલાઇન શુડ બી યુઝડ ઇન કોમ્બિનેશન વિથ વેરિયસ એથિકલ એન્ડ મોરલ પ્રિન્સિપલ્સ, કોડ ઓફ કન્ડક્ટ, એપ્લિકેબલ લોઝ એન્ડ વેરિયસ અપ્રોચીસ એઝ ડિસ્કસ ઇન ધ અબવ પોઈન્ટ. આપણે આગળ જે ભણી ગયા ને બધા અપ્રોચીસ, બરાબર છે, રાઇટ, જસ્ટિસ, વર્ચ્યુ, એ બધા જે અપ્રોચ ભણ્યા ને એનો અહીંયા આપણે મિક્સ યુઝ કરી શકીએ છીએ. તો ડિસ્કશન મેકર ઓર બિઝનેસમેન shall use his experience, moral judgment and customary practice followed in the industry at the time of dealing with cross-holder conflict and competition. બરાબર છે. તો આવી રીતે તમારે બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જે સારામાં સારી વસ્તુ હોય, બરાબર, બધા માટે સારું હોય એને ચૂઝ કરો, જે ઓછામાં ઓછું નુકસાન કરતું હોય એને ચૂઝ કરો, બરાબર, જે સૌથી વધારે આઈડિયલ હોય એને ચૂઝ કરો, જે વસ્તુ અહીંયા જે જવાબદારી, જે ફરજ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર છે, તે એને ચૂઝ કરો. ઓકે. તો આમ તમે જે ક્રોસ હોલ્ડર સાથે કોન્ફ્લિક્ટ થાય છે એને આ રીતે સોલ્વ કરી શકો.